વિસાવદર તાલુકાના મોણિયા ગામે મુસ્લિમ સમાજના મત કમી કરવાના ફોર્મ ભરાતા રોષ. સમગ્ર ગુજરાતમાં થયેલ એસઆઈઆરની જે પ્રક્રિયા થયેલ છે, જેમાં ગામે ગામ સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે એમાં એક વધુ ગામનો વધારો થયેલ છે. વિસાવદર તાલુકાના મોણિયા ગામે મુસ્લિમ સમાજના મતદારો કમી કરવા માટે ગેરબંધારણીય રીતે ફોર્મ 7 રજૂ કરવામાં આવતા મતદારોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે, જેને લઈને વિસાવદર યુથ કોંગ્રેસ પ્રમુખ અકિલભાઈ ચોટલિયા અને આગેવાનો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો કોઈ પણ મતદારનું ખોટી રીતે નામ રદ કરવામાં આવશે તો આના માટે કાયદાકીય રીતે આરપારની લડાઈ કરવામાં આવશે અને તેની જવાબદારી વિસાવદર તાલુકા મામલતદાર અને પ્રાંતની રહેશે. મહેન્દ્ર નાગરેચા સાથે કેમેરામેન આશિષ વસાવડા બી. ટોટલી મોમેડિયન સમાજ જ છે. એમના વિરોધમાં ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા. ખબર નહીં, કાલે રાતે રેલો આવ્યો, અમે થોડોક રેલો પાડ્યો, એટલે રાત ફોર્મ નંબર 7 પાછી અરજી ખેંચાઈ ગઈ છે. કાલે રાતે મને ભાઈ વાવડ મળ્યા અને હું BLA છું વિધાનસભા. મને એક પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, એક પણ ગ્રુપમાં મને એડ કરવામાં આવ્યો નથી. સાહેબને લેખિત અને મેલ દ્વારા મારો નંબર, મારું નામ બધું મોકલવામાં આવ્યું છે, છતાંય આવું રીતના થયું છે અને અમને ફોર્મ નંબર 7 ભરાણા એની કોઈની નકલે આપવામાં આવી નથી. અને એમાં અમારી ઓસી જોઈએ છે અને જે આ 28 નામ છે, બધા એના ડોક્યુમેન્ટ બી છે. આમાં એક પણ નામ ખોટી રીતે કોઈનું રદ કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી BLO સાહેબ અને પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબની રહેશે. ઠીક છે. અને જે બી ડોક્યુમેન્ટ જોતા હોય એ છે, અને હાલ તમે સાહેબ આરે વાત કરીને જે બી હજી વધારે કોઈ ડોક્યુમેન્ટ જોતા હોય તો અમે આપવા તૈયાર છીએ. એક ઓસીમાં સિગ્નેચર કરી આપજો. કોઈને ટાર્ગેટ નથી કરવું, આપણને ફાઇનલ ખબર નથી. બીજું, અમને એમનું નામ બી ખબર છે, એમનો નંબર બી છે, દેસાઈ વડાડાના ભાઈ છે, એમને આરે બી વાત કરી, એમનું રેકોર્ડિંગ બી છે, એને કાંઈ ખબર જ નથી. પણ આ કામ, આ કૃત્ય આપણે એને કહીએ જેના દ્વારા થયું છે એની ઉપર કાયદેસર 1950 મુજબ કાર્યવાહી અમારે કરી છે. જો તમે કહો તો એમનું નામ ને નંબર તમને અમે લખી આપો અને એનું અપડેટ અમારે પાછું જોશે, એ તમે વાત કરી આપો. હા, એમ અમે ઓછી લઈ લો. આરતી તમારી પાસે રાજા લઈ લો. ઠીક છે, થેન્ક યુ. રેડી હવે થઈ હતી ને એમાં એક અમારા મોણિયા ગામે ટોટલી મોમેડિયન સમાજ જ છે. એમના વિરોધમાં ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા. ખબર નહીં, કાલે રાતે રેલો આવ્યો, અમે થોડોક રેલો પાડ્યો, એટલે રાત ફોર્મ નંબર 7 પાછી અરજી ખેંચાઈ ગઈ છે. કાલે રાતે મને ભાઈ વાવડ મળ્યા અને હું BLA છું વિધાનસભા. મને એક પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, એક પણ ગ્રુપમાં મને એડ કરવામાં આવ્યો નથી. સાહેબને લેખિત અને મેલ દ્વારા મારો નંબર, મારું નામ બધું મોકલવામાં આવ્યું છે, છતાંય આવું રીતના થયું છે અને અમને ફોર્મ નંબર 7 ભરાણા એની કોઈની નકલે આપવામાં આવી નથી. અને એમાં અમારી ઓસી જોઈએ છે અને જે આ 28 નામ છે, બધા એના ડોક્યુમેન્ટ બી છે. આમાં એક પણ નામ ખોટી રીતે કોઈનું રદ કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી BLO સાહેબ અને પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબની રહેશે. ઠીક છે. અને જે બી ડોક્યુમેન્ટ જોતા હોય એ છે, અને હાલ તમે સાહેબ આરે વાત કરીને જે બી હજી વધારે કોઈ ડોક્યુમેન્ટ જોતા હોય તો અમે આપવા તૈયાર છીએ. એક ઓસીમાં સિગ્નેચર કરી આપજો. કોઈને ટાર્ગેટ નથી કરવું, આપણને ફાઇનલ ખબર નથી. બીજું, અમને એમનું નામ બી ખબર છે, એમનો નંબર બી છે, દેસાઈ વડાડાના ભાઈ છે, એમને આરે બી વાત કરી, એમનું રેકોર્ડિંગ બી છે, એને કાંઈ ખબર જ નથી. પણ આ કામ, આ કૃત્ય આપણે એને કહીએ જેના દ્વારા થયું છે એની ઉપર કાયદેસર 1950 મુજબ કાર્યવાહી અમારે કરી છે. જો તમે કહો તો એમનું નામ ને નંબર તમને અમે લખી આપો અને એનું અપડેટ અમારે પાછું જોશે, એ તમે વાત કરી આપો. હા, એમ અમે ઓછી લઈ લો. આરતી તમારી પાસે રાજા લઈ લો. ઠીક છે, થેન્ક યુ. આજે અમે સૌ મોણિયા ગામવાસીઓ સાથે રહીને પ્રાંત સાહેબને એક અરજી આપવા જઈ રહ્યા છીએ. અરજી એ બાબતે છે કે ભાઈ એસઆઈઆરની જે પ્રક્રિયા થઈ રહી છે એમાં જે ડ્રાફ્ટિંગ આવ્યું હતું એમાં સૌના નામ હતા, પણ
કોઈ એક જયંતિભાઈ પરમાર કરીને દેસાઈ વડાળાના નામથી એક ભાઈ છે, એ અમારા વિરોધ 28 લોકો વિરોધ, અને એમાં એક જોવાની ખાસિયત એ છે કે સૌ મોમેડિયન સમાજને જ ટાર્ગેટ કર્યો છે. તો આ એક ચૂંટણી પંચ અને એક ભાજપની ગેરરીતિ હોય એવું સાબિત થઈ રહ્યું છે. એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન અમે સૌએ તાબડતોબ મહેનત કરી અને જે સાહેબોને બીએલઓને જે જરૂરિયાતના ડોક્યુમેન્ટ હતા એ સૌ અમે પૂર્ણ કરેલા હતા, પરંતુ કોઈ ખોટી રીતે અમારા ઉપર ફોર્મ નંબર 7 કરી અને અરજી કરવામાં આવી છે. તો અમે આ મીડિયાના માધ્યમથી એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ જે અમારા નામે ખોટી અરજી કરવામાં આવી છે એના વિરોધ 1950 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે, અને જો અમારા કોઈના આ 28 અમે ડોક્યુમેન્ટ અરજીઓ સાથે આજે સૌ આવ્યા છીએ અને અમારા ખોટી રીતે ખૈરા કર્યા વગર કોઈના પણ નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, ચૂંટણી પંચ અને જે તે બીએલઓની રહે. જય હિન્દ, જય ભારત, ભારતીય જનતા જિંદાબાદ.